મિત્રો, સમગ્ર દેશમાં બકરી ઈદનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. મુસ્લિમ ધર્મના લોકો ઈદગાહમાં નમાઝ પડવા માટે પહોંચ્યા. પીએમ નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ દેશવાસીઓને ઈદની શુભકામનાઓ પાઠવી છે. રાજસ્થાનના અજમેરમાં ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહમાં જન્નતી દરવાજો ખોલવામાં આવ્યો. યુપી, બંગાળ અને દિલ્હીમાં પોલીસ અને રેપિડ એક્શન ફોર્સ ફ્લેગ માર્ચ કરી રહી છે. મસ્જિદો અને ઈદગાહો પર ડ્રોન દ્વારા નજર રાખવામાં પણ આવી રહી છે. ઉત્તરાખંડ, ચંદીગઢની મસ્જિદો અને ઈદગાહોમાં આ વખતે નમાઝીઓ પોસ્ટર લઈને પહોંચ્યા હતા, જેના પર લખ્યું હતું, ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરો. આજે બકરી ઈદના દિવસે દિલ્હી, યુપીમાં મસ્જિદો પર ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. જોકે બંગાળમાં ફ્લેગ માર્ચ યોજાયો હતો અને ઉત્તરાખંડમાં નમાઝીઓની માંગ છે કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં આવે.